તો અમદાવાદમાં નવો બનેલો ડામર રોડ પીગળ્યો છે। શાહપુર પોલીસ સ્ટેશન પાસેનો આ રોડ પીગળ્યો છે। રોડ પીગળતા તંત્રની કામગીરી પર સવાલ ઉઠ્યા છે। હજુ તો બુધવારે જ એએમસી આ રોડ બનાવ્યો છે। ડામર રોડ પીગળતા વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે। સંવાદદાતા દર્શલ ફોન લાઈન પર જોડાયા છે। દર્શલ, અમદાવાદમાં નવો બનેલો ડામર રોડ પીગળી રહ્યો છે, જેને લઈને હવે તંત્ર પર સવાલ ઉઠી રહ્યા છે। હાલ શું વિગતો મળી રહી છે? સ્થાનિકો પાસેથી આ વિગત મળી રહી છે અને સ્થાનિકોએ જ આ એક વિડીયો બનાવીને વાયરલ કર્યો છે કે શાહપુરમાં જે પોલીસ સ્ટેશન પાસે બુધવારે આ રસ્તા બનાવવાની કામગીરી કરવામાં આવી, ત્યાં માલ પાથરવામાં આવ્યો, સરતેજ કરવામાં આવ્યો અને તે જગ્યા ઉપર આજે ત્યાંથી ડામર જે છે તે પીગળ્યો છે અને તેના કારણે ત્યાં મટીરિયલ કેવા પ્રકારનું યુઝ થયું છે તે સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે। સાથે જ આ જે ડામર પીગળ્યો છે તેના કારણે ત્યાંના વાહન ચાલકોને વાહન લઈને પસાર થવામાં પણ હાલાકી પડી રહી છે। સાથે ચાલીને જનારા લોકોના જે ચપ્પલ બૂટ કહેવાય છે તે પણ રસ્તા ઉપર ચોંટતા હોય તે પ્રકારની ફરિયાદો પણ ત્યાં ઉઠી રહી છે। એટલે કે ગરમી વચ્ચે જ્યાં વધારે ગરમી પડે ત્યાં ડામરના રોડ પીગળે તેવી ફરિયાદો ઉઠી છે, પરંતુ અત્યારે એક સપ્તાહ બાદ ગરમીમાં ઘટાડો થયો છે। 43 ડિગ્રી જેટલું તાપમાન છે, તેની વચ્ચે જયારે બુધવારે આ રસ્તો બનાવવામાં આવ્યો અને ગુરુવારે તે રસ્તો ગરમી વચ્ચે પીગળે છે, ત્યારે તેના મટીરિયલને લઈને સ્થાનિકોમાં ચર્ચા છે કે આખર તંત્રએ કેવા પ્રકારના મટીરિયલનો યુઝ કરે છે, કેવા પ્રકારની કામગીરી કરી છે, જેના કારણે આ રસ્તો જે છે તે એક જ દિવસમાં પીગળવા લાગ્યો છે। આ ફરિયાદ છે। હવે તંત્ર આ બાબતે શું કરે છે, ત્યાં ઉપર અન્ય મટીરિયલ પાથરે છે કે બીજી કોઈ વ્યવસ્થા કરે છે તે જોવાનું રહેશે, પરંતુ હાલ આ ડામર પીગળવાના કારણે સ્થાનિકોને વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે। બિલકુલ દર્શલ, જાણકારી બદલ આપનો આભાર। તો